નમસ્કાર મિત્રો, આજના સૌથી અગત્યના સૌથી મોટા તમામ ગુજરાતી મિત્રો અને તમામ ખેડૂત મિત્રો માટે આજના સૌથી મહત્વના સમાચાર વાવાઝોડા સાથે વરસાદ પડવાનો છે। હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી આવી ગઈ છે। સૌથી મોટી આગાહી પરેશ ગોસ્વામીએ પણ કહી દીધું છે કે વાવાઝોડા સાથે ગુજરાતની અંદર વરસાદ પડશે। ખેડૂતો માટેના આજના સૌથી મોટા સમાચાર। તો આ બાજુ પેટ્રોલની અંદર એક ખરાબ સમાચાર આવ્યા છે, તો બીજી તરફ પેટ્રોલ ડીઝલ 10 રૂપિયા સસ્તું થવાનું સૌથી મોટી આજની અપડેટ રહેવાની છે। પેટ્રોલ ડીઝલ સસ્તું થવાને લઈને સૌથી મોટા સમાચાર રહેવાના છે। તો ઇન્કમ ટેક્સની અંદર નવું ફોર્મ આવી ગયું છે। હવે તમારે ફોર્મ ભરવાની રીત બદલવાની છે। નવું ફોર્મ હવેથી તમારે ભરવું પડશે। તો ખેડૂત મિત્રો તૈયાર થઈ જાઓ। નવી યોજના આઈ ખેડૂત પોર્ટલ ઉપર આવી ગઈ છે। ખેતીવાડી વિભાગમાં સહાય જોતું હોય તો યોજનાઓ આવી ગઈ છે। કઈ કઈ યોજનામાં ફોર્મ ભરવાનું છે તમામ વિગતવાર અપડેટ જણાવીશું। તો આ બાજુ રેલવે વિભાગે નવો ફેરફાર કરી નાખ્યો છે। મફતમાં ટિકિટ આપવાની જાહેરાત થઈ ગઈ છે। કઈ જાહેરાત છે, કોના માટે, આજના વિડીયોની અંદર જણાવીશું। તો પરેશ ગોસ્વામીએ પણ નવા રાઉન્ડની આગાહી કરી નાખી છે। તો ગુજરાત સરકારે અનોખી પહેલ યોજી છે। ગુજરાતીઓ માટે આજના ખૂબ મહત્વના સમાચાર। તો ખેડૂતો માટે એક બિગ ન્યૂઝ આવી ગયા છે, એના વિશે પણ આજના વિડીયોની અંદર જાણવાના છે। છેક સુધી વિડીયો જોજો। આજનો વિડીયો જાણીએ પહેલાં જે મિત્રો નવા હોય આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો પેટ્રોલ ડીઝલ સસ્તું થવાને લઈને કેન્દ્ર સરકારે મોટી જાહેરાત કરી છે, એના વિશે આપણે જાણીએ। ત્યાર પછી વાવાઝોડા સાથે ગુજરાતમાં વરસાદની આગાહી કરી નાખી છે, એના વિશે પણ જાણીએ। એની પહેલાં એલપીજી ગેસને લઈને એક મોટી જાહેરાત થઈ છે। તમામ મિત્રો ધ્યાનથી સાંભળજો। એલપીજી ગેસ બુક કરવાનો જે નિયમ 25 દિવસ કરવામાં આવ્યો હતો, એટલે કે એક સિલિન્ડર તમે લ્યો છો પછી 25 દિવસ પછી બીજો સિલિન્ડર બુક થતો હતો, એને લંબાવીને 35 દિવસ કરવામાં આવ્યા છે। આવા સમાચાર તમે સાંભળ્યા હશે, પણ તમામ મિત્રોને જણાવી દઈએ આ એક અફવા છે એવું સરકારે ચોખ્ખે ચોખ્ખું કહી દીધું છે। સરકારે આવી કોઈ જાહેરાત કરી નથી। જ્યાં મિત્રો સરકારે નિવેદનની અંદર સ્પષ્ટતા કરી છે કે અગાઉ નક્કી કરવામાં આવેલી જે સમય મર્યાદા હતી એમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી। એટલે કે મિત્રો રિફિલ બુક કરવા માટે જે વર્તમાન સમય મર્યાદા નક્કી કરી છે, શહેરી વિસ્તારમાં તમે આવતા હોય તો 25 દિવસ અને ગ્રામ્ય વિસ્તારમાં આવતા હોય તો 45 દિવસની આ મર્યાદા નક્કી છે। એની અંદર કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી। જે મિત્રો તમે સમાચાર સાંભળો છો કે 35 દિવસ સમય મર્યાદા થઈ ગઈ છે, અને એવા લોકો માટે કે જેના પાસે બે સિલિન્ડર હોય એમના માટે આ જાહેરાત છે। એવી કોઈ શક્યતા, એવી કોઈ જાહેરાત સરકારે કરી જ નથી। 35 દિવસની જે વાત છે એવી કોઈ વાત સરકારે કરી નથી। ચોખ્ખે ચોખ્ખું નિવેદનની અંદર કહી દીધું છે। એટલે કોઈ મિત્રો અફવાની અંદર ફેલાતા નહીં, અફવા ફેલાવતા પણ નહીં, એવું સરકારે ચોખ્ખું કહી દીધું છે કે દેશમાં પૂરતો એલપીજી ભંડાર છે। અને અગાઉ જે સમય મર્યાદા નક્કી કરી હતી કે શહેરી વિસ્તારમાં 25 દિવસ અને ગ્રામ્ય વિસ્તારમાં 45 દિવસ, એ જ સમય મર્યાદા હજી પણ ચાલુ છે, એમાં કોઈ ફેરફાર થયો નથી। એટલે તમારા મિત્રોને ફટાફટ અત્યારે મોકલી દેજો, એટલે કોઈ ગેરમાર્ગે દોરાય નહીં। બીજી પણ મિત્રો અફવાઓ હતી, એના વિશે પણ આપણે ઉજાગર કરીશું, પણ એ પહેલાં આપણે અગત્યના સમાચાર જાણી લઈએ। હવામાન વિભાગની જે આગાહી હતી કે વાવાઝોડા સાથે વરસાદ ગુજરાતની અંદર પડવાનો છે, એના ઉપર મિત્રો આપણે આગાહી કરી લઈએ કે હવામાન વિભાગે તાજી આગાહી કરી છે કે આગામી 2 દિવસની અંદર કમોસમી વરસાદ પડશે। 29 તારીખ અને 30 તારીખ મિત્રો લખી લેજો। 29 તારીખ અને 30 તારીખ હવામાન વિભાગે આગાહી
કરી છે। જ્યારે પરેશ ગોસ્વામીની મિત્રો આગાહી એ પણ હમણાં જણાવીશું। પરેશ ગોસ્વામી 28 તારીખે પણ આગાહી કરી છે। 28, 29 અને 30 આ 3 દિવસની આગાહી પરેશ ગોસ્વામીએ કરી છે। અને હવામાન વિભાગે 2 દિવસની આગાહી કરી છે, 29 તારીખ અને 30 તારીખ, જેમાં 29 તારીખે કચ્છ જિલ્લો અને બનાસકાંઠા જિલ્લામાં છૂટાછવાયા વિસ્તારમાં હળવો વરસાદ અથવા તો ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે। અને એવી જ રીતના 30 તારીખની વાત કરીએ તો 30 માર્ચે વરસાદનો વિસ્તાર વધશે, વ્યાપ વધશે, જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારમાં પણ વરસાદ પડશે। કચ્છ જિલ્લા અને બનાસકાંઠામાં 29 તારીખના રોજ છૂટાછવાયા સ્થળે ગાજવીજ વરસાદ સાથે 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાય, એટલે મિની વાવાઝોડા જેવો રાઉન્ડ પહેલા જેવો આવ્યો તેવો જોવા મળી શકે છે। બનાસકાંઠા ઉપરાંત પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર આ બધા જિલ્લાઓની અંદર પણ વરસાદ પડી શકે છે। એવી જ રીતના મિત્રો પરેશ ગોસ્વામી આગાહી કરી છે, એના ઉપર પણ મિત્રો તમને બતાવી દઉં કે પરેશ ગોસ્વામીએ કીધું છે કે 28 તારીખ, 29 તારીખ અને 30 તારીખે ગુજરાતની અંદર કમોસમી વરસાદ પડી શકે છે। આ એક મોટો ટ્રફ યોજાવાનો છે, એક સિસ્ટમ યોજાવાની છે અને આ ટ્રફનો છેડો છેક ગુજરાત સુધી લંબાશે, એટલે ટ્રફનો છેડો ગુજરાત સુધી હશે, એટલા માટે ગુજરાતની અંદર પણ એની અસર જોવા મળશે। ગાજવીજ સાથે, ભારે પવન સાથે ગુજરાતની અંદર વરસાદ પડવાનો છે। 19 અને 20 તારીખના રોજ મિત્રો જે વરસાદ પડ્યો હતો, વાવાઝોડા જેવો વરસાદ પડ્યો હતો, એની કરતાં થોડીક ઓછી તીવ્રતાવાળો વરસાદ પડશે, થોડીક ઓછી તીવ્રતા જોવા મળશે, પણ એવી જ રીતના વાવાઝોડા જેવો વરસાદ પડશે, એવી જ રીતના કડાકા ભડાકા સાથેનો વરસાદ પડશે। આ વખતેની તીવ્રતા કદાચ ઓછી હશે, એટલે ચોખ્ખે ચોખ્ખું નથી કીધું, પરંતુ કદાચ ઓછી હોઈ શકે છે, પણ એવો જ રાઉન્ડ તમને જોવા મળશે। તો પરેશ ગોસ્વામીએ 3 તારીખો કીધી છે, એટલે કે આવતીકાલથી જ 28 તારીખ, 29 તારીખ અને 30 તારીખે ખેડૂત મિત્રોએ સાવચેતી રાખવાની જરૂર છે। તો તમારા જેટલા પણ મિત્રો હોય, જેટલા ખેડૂત ભાઈઓ હોય, બધાને મિત્રો આ સમાચાર મોકલી દેજો। હવે મિત્રો પેટ્રોલ ડીઝલને લઈને એક ખરાબ સમાચાર છે અને એક ગુડ ન્યૂઝ છે, એના વિશે મિત્રો આપણે ચર્ચા કરીએ। સૌ પ્રથમ ખરાબ સમાચાર લઈ લઈએ કે પેટ્રોલની અંદર 5 રૂપિયા વધી ગયા છે। જ્યાં મિત્રો તમામ પેટ્રોલ પંપની વાત નથી થતી, નાયરા કંપનીનું જે પેટ્રોલ પંપ છે એણે 5 રૂપિયા પેટ્રોલમાં વધાર્યા છે। જ્યાં મિત્રો નાયરાના જે પેટ્રોલ પંપ છે એમણે જાહેરાત કરી છે, ગુરુવારે જ પેટ્રોલ અને ડીઝલ બંનેના ભાવમાં વધારો કર્યો છે। કંપનીએ જાહેરાત કરી હતી કે પેટ્રોલમાં પ્રતિ લિટર 5.30 રૂપિયા વધાર્યા છે અને ડીઝલની અંદર 3 રૂપિયાનો વધારો ઝીકી દીધો છે। આ ફક્ત અને ફક્ત મિત્રો નાયરા કંપનીની અંદરની જ વાત થાય છે, તમામ પેટ્રોલ પંપની અંદર ભાવ વધારો થયો નથી। નાયરા કંપનીને લાગ્યું કે અમારે ખર્ચો વધી જાય છે, એટલે એમણે પેટ્રોલની અંદર 5.30 રૂપિયા અને ડીઝલમાં 3 રૂપિયાનો ભાવ વધારો ઝીક્યો છે। બીજા કોઈ પેટ્રોલ પંપમાં ભાવ વધ્યા નથી। અને હવે મિત્રો ગુડ ન્યૂઝ સાંભળી લ્યો, પેટ્રોલ ડીઝલ 10 રૂપિયા સસ્તું થઈ શકે છે। જ્યાં મિત્રો કેન્દ્ર સરકારે જાહેરાત કરી નાખી છે, 10 રૂપિયા ભાવ ઘટાડી દીધા છે, પેટ્રોલમાં પણ 10 રૂપિયા અને ડીઝલમાં પણ 10 રૂપિયા ઘટાડ્યા છે, એટલે હવે પેટ્રોલ ડીઝલની અંદર ભાવ ઘટી શકે છે। શેમાં ભાવ ઘટાડ્યો એના વિશેની મિત્રો વાત કરી દઉં તો સરકારે પેટ્રોલ અને ડીઝલની અંદર જે સ્પેશિયલ એડિશનલ એક્સાઇઝ ડ્યુટી એટલે કે જે ટેક્સ લેતા હતા, અત્યાર સુધી કેન્દ્ર સરકાર પેટ્રોલ ઉપર અને ડીઝલ ઉપર જે ટેક્સ લેતી હતી, વેરો લેતી હતી, એ હવે ઘટાડી નાખવામાં આવ્યું છે। જ્યાં મિત્રો
પેટ્રોલ ઉપર એક્સાઇઝ ડ્યુટી જે પહેલાં 13 રૂપિયા પ્રતિ લીટર એટલે કે 1 લીટરે 13 રૂપિયાની એક્સાઇઝ ડ્યુટી કેન્દ્ર સરકાર લેતી હતી, એને ઘટાડીને હવે ખાલી 3 રૂપિયા કરી નાખવામાં આવ્યું છે. એટલે 10 રૂપિયાનો ઘટાડો એક સાથે કરી નાખ્યો. એક્સાઇઝ ડ્યુટી 1 લીટરે 10 રૂપિયા ઘટાડી નાખી. એવી જ રીતના ડીઝલ ઉપર અત્યાર સુધી 1 લીટરના 10 રૂપિયાની એક્સાઇઝ ડ્યુટી હતી, એમાં હવે 0 એક્સાઇઝ ડ્યુટી કરી નાખવામાં આવી. એટલે કોઈ હવે એક્સાઇઝ ડ્યુટી ભરવાની નથી. એટલે એમાં પણ 10 રૂપિયા ઘટાડી નાખવામાં આવ્યા છે. તો કેન્દ્ર સરકારે તો હવે પેટ્રોલ ડીઝલ ઉપર જે એક્સાઇઝ ડ્યુટી કંપનીઓએ ભરવી પડતી હતી, નાયરા હોય કે પછી ઇન્ડિયન ઓઇલ હોય, બધી કંપનીઓએ જે એક્સાઇઝ ડ્યુટી ભરવી પડતી હતી, હવે એમાં 10 રૂપિયા ઘટાડી નાખવામાં આવ્યા છે. એટલે પેટ્રોલ પંપો પેટ્રોલની અંદર ડીઝલની અંદર ઘટાડો કરી શકે છે. એટલે પેટ્રોલ ડીઝલના ભાવ સસ્તા થઈ શકે છે, કારણ કે કેન્દ્ર સરકારે એક્સાઇઝ ડ્યુટી ઘટાડી દીધી. એટલે હવે પેટ્રોલ પંપો પણ ભાવ ઘટાડી શકે છે. એવા મિત્રો સમાચાર મળી રહ્યા છે. પણ જો ખર્ચો વધુ થતો હશે તો એના એ જ ભાવ રહેશે. પણ જો કંપનીઓને લાગશે કે અમારે ખર્ચો અને બધું મેન્ટેનન્સ થઈ જાય છે, તો પેટ્રોલ પંપો પણ ભાવ ઘટાડશે. પણ હવે ભાવ વધવાની કોઈ શક્યતા નથી. જી હા મિત્રો, કારણ કે એક્સાઇઝ ડ્યુટી ઘટાડી નાખી છે, એટલે હવે ભાવ વધવાના નથી. આ એક મોટી ગુડ ન્યૂઝ તમામ લોકો માટે આવી ગયા છે કે પેટ્રોલ ડીઝલમાં હવે ભાવ વધશે. એવા સમાચાર તમારે ભૂલી જવાના છે. ભાવ વધવાના નથી. આ એક મિત્રો રાહતના સમાચાર હતા. હવે આવી જે પીએનજી ગેસને લઈને અત્યારે જે એલપીજીની અંદર તમારો બાટલો હજી આવતો ન હોય, ત્યારે સરકારે કીધું છે કે જે લોકો પીએનજી ગેસ કનેક્શન વિકસાવી શકતા હોય એ વિકસાવી લ્યો, એમને તાત્કાલિક કનેક્શન આપવામાં આવશે. જ્યાં મિત્રો હવે પીએનજી કનેક્શન તમારે જોતું હોય તો ખાલી તમને 5 દિવસમાં કનેક્શન આપી દેવામાં આવશે. સરકારે એક માર્ગદર્શિકા બહાર પાડી છે કે રહેણાંક શાળાઓ, છાત્રાલયો, સામુદાયિક રસોડાઓ, આવા જે સ્થળો હોય એને પ્રાથમિકતા આપવામાં આવશે. આવા લોકોએ આવા જે સ્થળો હોય એને પીએનજી કનેક્શન જોતું હોય તો ખાલી 5 દિવસની અંદર આપી દેવામાં આવશે. સૌથી મોટા સમાચાર. અને જે સિટી હોય, સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન, એને એવી અરજી કરી છે કે ખાલી 10 દિવસમાં જ નિકાલ કરી નાખવામાં આવે. તો પીએનજી કનેક્શન જે મુખ્ય જગ્યાઓ છે, છાત્રાલયો, શાળાઓ, રસોડાઓ, એમણે ખાલી 5 દિવસની અંદર કનેક્શન આપી દેવામાં આવશે. સૌથી મોટી જાહેરાત. આ બાજુ મિત્રો ઇન્કમ ટેક્સને લઈને હવે નવું ફોર્મ આવી ગયું છે. જૂનું ફોર્મ તમે જે ભરતા હતા એને હવે ભૂલી જાઓ. હવે નવું ફોર્મ નવા રંગરૂપની અંદર તમને જોવા મળશે. ઇન્કમ ટેક્સના નિયમોની અંદર એક ઐતિહાસિક ફેરફાર થવાનો છે. આવનારી 1 એપ્રિલ એટલે કે જ્યાં નવો મહિનો શરૂ થાય, 1 તારીખ આવે, ત્યારથી હવે ફોર્મ 16ની વિદાય થઈ જવાની છે. અત્યાર સુધી તમે ફોર્મ નંબર 16 ભરતા હતા એને હવે ભૂલી જવાનું છે. હવે એના બદલે તમારે ફોર્મ નંબર 130 ભરવાનું રહેશે. એ જૂનું જાણીતું ફોર્મ જે 16 ભરતા હતા એના બદલે 130નું ફોર્મ ભરવાનું છે. આ ફેરફાર માત્ર ખાલી નામનો નહીં, પણ એની અંદર તમારું માળખું પણ અલગ તમને જોવા મળશે. એટલે કે ફોર્મ 16માં જેવી રીતના આખું માળખું જોવા મળતું હતું, એમાં પણ ફેરફાર કરી નાખવામાં આવ્યો છે. એટલે તમામ લોકો જે લોકો ઇન્કમ ટેક્સ ભરતા હોય એમના માટે આ મહત્વનો ફેરફાર છે કે ફોર્મ નંબર 16 હવે તમારે ભૂલી જવાનું છે. એના બદલે હવે તમારે ફોર્મ નંબર 130 ભરવાનું રહેશે. અને એવી જ રીતના જે ટીડીએસ બચાવવા માટે તમે ફોર્મ નંબર 15G ભરતા હતા અને 15H ભરતા હતા, હવે એ બંનેને એક સાથે મર્જ કરી નાખવામાં આવ્યું છે ને એક જ ફોર્મ બનાવી નાખવામાં આવ્યું છે. એટલે હવે તમારે 2 ફોર્મ નથી ભરવાના. 15H અને 15G છે એમણે મર્જ કરીને હવે ફોર્મ નંબર 121 કરી નાખવામાં આવ્યું છે. એટલે હવે મિત્રો
TDS બચાવવા માટે તમારે ખાલી 121 નંબરનું ફોર્મ ભરવાનું રહેશે. આ ઇન્કમ ટેક્સ ભરતા લોકો માટે સૌથી મહત્વના ફેરફાર હતા. હવે ખેડૂત મિત્રો તૈયાર રહેજો, યોજનાઓ આવી ગઈ છે. આ ખેડૂત પોર્ટલ ઉપર ખેતીવાડી વિભાગની ઘણી બધી યોજનાઓ, ઘણી બધી સહાય ખુલ્લી મૂકી દેવામાં આવી છે. જે ખેડૂત મિત્રોએ ખેત ઓજારો સાધનો જોતા હોય એમના માટે સહાય આવી ગઈ છે. જેને હાર્વેસ્ટર ખરીદવું હોય, કલ્ટિવેટર ખરીદવું હોય, રોટાવેટર ખરીદવું હોય, લેઝર લેન્ડ લેવલર ખરીદવું હોય, સબસોઇલર, પોટેટો પ્લાન્ટર, ગ્રાઉન્ડ નટ ડિગર, તમામ પ્રકારના હેરો, તમામ પ્રકારના પ્લાવ, પાવર ટીલર મશીન, તારની વાડ યોજવી હોય, સોલાર પાવર યુનિટ નાખવું હોય, પાક સંગ્રહનું સ્ટ્રક્ચર એટલે કે ગોડાઉન તમારે બનાવવું હોય, માલવાહક વાહન જોતું હોય એમાં સહાય જોતી હોય, પંપ સેટ જોતા હોય, પાક સંરક્ષણના સાધનો અને સ્માર્ટફોન ખરીદવો હોય તો બધા માટેની સહાય. આવા મિત્રો ટોટલ 42 ઘટકો માટે તમને સહાય મળશે. તમારે આ ખેડૂત પોર્ટલમાં ખેતીવાડી વિભાગમાં જશો એટલે આ બધી યોજના તમને ત્યાં જોવા મળશે. ક્યાં સુધીમાં અરજી તમારે કરવાની છે તો 27 તારીખથી આ ફોર્મ શરૂ થઈ ગયું છે. 27 એટલે કે આજથી તમારે અરજી કરવાની શરૂ થઈ ગઈ છે અને હવે ચોથા મહિનાની 26 તારીખ સુધી તમે ફોર્મ ભરી શકશો. એટલે 1 મહિનાનો સમય આપવામાં આવ્યો છે. જે ખેડૂત મિત્રોએ સહાય જોતી હોય તો ખેતીવાડી વિભાગની જે આપણી આઈ ખેડૂત યોજના છે એમાં જઈને ખેતીવાડી વિભાગમાં જશો એટલે તમામ યોજનાઓ તમને જોવા મળશે. હવે મિત્રો રેલવે વિભાગે નવો ફેરફાર કરી નાખ્યો છે. ફ્રી ટિકિટ આપવાની જાહેરાત કરી નાખી છે. જ્યાં મિત્રો ભારત સરકારે રેલવે માટે છૂટછાટ માટે એક આદેશ કર્યો છે, જેમાં ભારત સરકારે આર્મી, નેવી, એરફોર્સ આવા મેડલ ધરાવતા ગ્રેન્ડ લીટી એવોર્ડ વિજેતાઓને ફ્રી ટિકિટ આપવાની જાહેરાત કરી છે. સરકારે આદેશ કર્યો છે કે આર્મીના જવાનો, નેવી અને એરફોર્સ મેડલ વીરતા પુરસ્કાર જેમણે મેડલ જીતા છે એવા વિજેતાઓને અને તેમની પત્નીઓ અને વિધવાઓને લાઈફ ટાઈમ ભારતીય રેલવેની અંદર ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ ક્લાસ, એસી ક્લાસ કોઈ પણ ક્લાસની અંદર મફતમાં મુસાફરી કરવા દેવામાં આવશે. જ્યાં મિત્રો મેડલ વિજેતાઓને, એમની પત્નીઓને, એની વિધવાઓને મફતમાં મુસાફરી કરવા દેવામાં આવશે. સાથે જ પુરસ્કાર મેળવનારા ઉપરાંત એક સાથીદારને પણ એનો એક કોઈ સાથીદાર હોય એને પણ લાઈફ ટાઈમ ફ્રી રેલ મુસાફરીની છૂટ આપવામાં આવી છે. આ રેલવે વિભાગ તરફથી નહીં પરંતુ સરકાર તરફથી, સરકારનું જે ડિફેન્સ મંત્રાલય છે એમના દ્વારા મોટી જાહેરાત કરી નાખવામાં આવી છે. તો આર્મીના, નેવીના જવાનો માટે આ ખૂબ મોટી રાહતના સમાચાર છે. આ બાજુ પરેશ ગોસ્વામીની આગાહી મિત્રો જણાવી દીધી છે. હવે મિત્રો પાન કાર્ડને લઈને 1 તારીખથી એટલે કે આવનારી નવા મહિનાની 1 તારીખથી એક નવો ફેરફાર થવાનો છે. હવે જો તમારે નવું પાન કાર્ડ કઢાવવું હોય અથવા તો પાન કાર્ડમાં કંઈ સુધારો કરાવવો હોય તો ખાલી આધાર કાર્ડ આપવું પૂરતું નથી. હવે મિત્રો વધારાના તમારે દસ્તાવેજો પણ આપવા પડશે. નવું પાન કાર્ડ કઢાવવું કે પછી પાન કાર્ડમાં સુધારો કરાવવો હોય તો આધાર કાર્ડ તો દેવાનું જ છે, સાથે સાથે સહાયક બીજા દસ્તાવેજો પણ આપવાના રહેશે. ધારો કે જન્મ તારીખમાં ફેરફાર કરાવવો હોય તો આધાર કાર્ડ એકલું નહીં પણ લિવિંગ સર્ટિફિકેટ અથવા તો તમારો જન્મનો દાખલો પણ આપવો પડશે. નામ સરનામું ફેરવવું હોય તો બીજું દસ્તાવેજ પણ આપવું પડશે. ખાલી આધાર કાર્ડ આપવાથી હવે કામ ચાલવાનું નથી. 1 તારીખથી આ નવો ફેરફાર થવાનો છે. આ બાજુ એક બીજી અફવા ફેલાતી હતી, અફવા પણ દૂર કરી નાખવી છે. એલપીજી સિલિન્ડરને લઈને અફવા હતી કે હવે 14 કિલોનો જે સિલિન્ડર છે એ આખો ભરવામાં નહીં આવે, એના બદલે ખાલી 10 કિલો જ ગેસ એમાં ભરવામાં આવશે. આવી જે જાહેરાત હતી
એને પણ સરકારે વખોડી નાખી છે। સરકારે કીધું છે કે આવી કોઈ જાહેરાત કે આવા કોઈ વિચારનો પ્રસ્તાવ અમે હજી સુધી કર્યો નથી। એટલે જો મિત્રો તમને આ સમાચાર મળ્યા હોય તો ભૂલી જજો। 14 કિલોનો ગેસની અંદર 10 કિલો ગેસ જ ભરાશે, એક અફવા ગણી નાખવામાં આવી છે, એવી કોઈ જાહેરાત નથી। 14 કિલોનો જે ગેસનો આપણો બાટલો આવે છે એને પૂરેપૂરો જ ભરવામાં આવશે। સૌથી મોટા સમાચાર તમામ મિત્રોને તમારા મોકલી દેજો। આ બાજુ ગુજરાત સરકારે એક અનોખી પહેલની જાહેરાત કરી છે। હવે મિત્રો ગુજરાતની અંદર ડિજિટલ જમાનો આવ્યો છે, ત્યારે હવે જે જરૂરી દસ્તાવેજો હોય, આવકનો દાખલો, જાતિનો દાખલો કે પછી રેશન કાર્ડની અંદર નામ ઉમેરવું છે, રેશન કાર્ડમાં સુધારો કરવો છે, આવી 20 સેવાઓને હવે ઓનલાઈન કરી નાખી છે। હવે તમારે મામલતદાર કચેરી જવાની જરૂર નથી કે લાઇનમાં ઊભું રહેવાની હવે કોઈ જરૂર નથી। આ બધી સુવિધા હવે તમારા આંગળીના ટેરવે ઘરે બેઠા મોબાઈલની અંદરથી પણ કરી શકશો। હવે જાતિનો દાખલો કઢાવવો છે, આવકનો દાખલો કઢાવવો છે, રેશન કાર્ડમાં સુધારો કરવો હોય, રેશન કાર્ડમાં નામ ઉમેરવું હોય, આ બધી પ્રક્રિયા હવે તમારી જાતે ઘરે બેઠા ઓનલાઈન મોબાઈલમાંથી પણ કરી શકશો। ગુજરાત સરકારે આ ડિજિટલ નવી પહેલ, અનોખી પહેલ શરૂ કરી નાખી, એટલે તમામ મિત્રોને મોટી રાહત મળવાની છે। તો હવે ખેડૂતોના સર્વેને લઈને ખેડૂતો માટે એક બિગ ન્યૂઝ આવી ગઈ છે। હમણાં મિત્રો 19 તારીખ 20 તારીખે વાવાઝોડા જેવો સાથે જે વરસાદ પડી ગયો એને લઈને હવે જીતુભાઈ વાઘાણીએ સર્વેના આદેશ આપી દીધા છે। ખેડૂતો માટે એક બિગ ન્યૂઝ આપી દીધી છે। જીતુભાઈ વાઘાણીએ કહી દીધું છે કે ક્લાઇમેટ ચેન્જની સ્થિતિને કારણે વારંવાર જે માવઠા પડી રહ્યા છે, ખેડૂતોને મુશ્કેલી આવી રહી છે, એને ધ્યાને રાખીને તાત્કાલિક સર્વે કરવાની સૂચના કૃષિ વિભાગને આપી દીધી છે। હવે સર્વે કરવામાં આવશે, જે ખેડૂત મિત્રોને નુકસાન થયું છે એને ધ્યાને રાખીને પછી વળતર આપવામાં આવશે। ખેડૂતો માટે એક બિગ ન્યૂઝ જીતુભાઈ વાઘાણી દ્વારા આપવામાં આવી છે। ત્યારે તમામ ખેડૂત મિત્રોને ફરીવાર જણાવી દેવાનું કે 28, 29, 30 હજી મિત્રો સાવધાની રાખવાની છે। હજી વાવાઝોડા સાથે વરસાદ પડવાનો છે। તમારા તમામ ખેડૂત મિત્રોને અત્યારે ફટાફટ આ વિડીયોને મોકલી દેજો। આજનો વિડીયો ગમ્યો હોય તો એકવાર લાઈક કરી દેજો। આજ માટે એટલું જ। ફરી મળીશું આવતા વિડીયોમાં। જય જવાન, જય કિસાન।